અધ્યાય પહેલો શ્લોક 13મો। આ શ્લોકની અંદર ભીષ્મે જેમ શંખ વગાડ્યો, શા માટે વગાડ્યો કોઈને ખબર નથી, એટલે એનું અનુકરણ તાત્કાલિક કૌરવની સેનાના તમામ લોકોએ પોતપોતાના શંખો વગાડવાના શરૂ કર્યું। હવે આ શંખ કેવા વાગ્યા? તો એ શંખની અંદર કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ નહોતું, સંગીત નહોતું। એક શબ્દ એની અંદર છે તુમુલ। તુમુલ એટલે ભયંકર ઘોંઘાટ, એની અંદર કોઈ પણ પ્રકારનો સંગીત કે તાલ નહોતો, ઘોંઘાટ થવા લાગ્યો। અને સહસા આવ્યા, આ બે શબ્દ થયા। સહસા આવ્યા એટલે તાત્કાલિક ભીષ્મનું અનુકરણ તરત ને તરત બીજા લોકોએ કર્યું। શું કામ શંખ વગાડ્યો એ કોઈને ખ્યાલ નથી, પણ ભીષ્મના શંખની સાથે સહસા આવ્યા, તરત ને તરત જ બધાએ તુમુલ, અને ખૂબ જ ભયંકર અવાજ, કારણ કે એક સાથે બધા શંખો વાગવા લાગે એટલે એ અવાજ છે એ ભયંકર અને ઘોંઘાટ વાળું થાય છે। એટલે કૌરવોની સભામાં કૌરવોની આખી જે સેના છે એ સેનાની અંદર આપણે જોઈએ કે ભીષ્મના શંખ વગાડવાની સાથે સાથે તરત ને તરત જ બધા અલગ અલગ દિશાની અંદર અલગ અલગ પ્રકારના શંખો પોતપોતાના લઈ અને પોતપોતાના તાલની અંદર વગાડવા લાગ્યા। એટલે ખૂબ મોટો ભયંકર અવાજ થયો, એવું આ શ્લોકની અંદર કહેવામાં આવે છે।